નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલય મોરબી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો ચેપ્ટર નંબર 7 લેક્ચર નંબર 3. હવે દાખલો એવો આપેલો છે કે અત્યાર સુધી દાખલામાં આપણે શું કરતા, ગુણોત્તર આપણે આપી દીધેલો હોય અને આપણે જે બિંદુ વિભાજન કરતો હતો એ બિંદુના આપણે યામ શોધતા હતા. હવે એવું થયું કે બિંદુના યામ આપણે આપી દીધેલા છે, આપણે શોધવાનો છે ગુણોત્તર. હવે તમે આપેલી બિંદુ -1 અને 6 એ બિંદુઓ A અને B નું જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? ગુણોત્તર આપણે શોધવાનો છે. આપણે શોધવાનો છે ગુણોત્તર. તો જે બિંદુ આપ્યું છે આપણે લઈએ બિંદુ P. તો બિંદુ P એ AB નું A તરફથી m1 જેમ m2 અત્યારે આપણે ધારી લઈએ કેમ કે આપણે ગુણોત્તર ખબર નથી એટલે મેં ધારી લીધું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો બિંદુ P ના યામ, તો બિંદુ P ના બે યામ મળે x અને y. તો x બરાબર m1 x2 m2 x1 છે એટલે m1 m2. હવે x ની કિંમત આપણે કરીએ -1 અને -1 મૂક્યા, m1 અને m2 એમ ન રહેશે, x2 x1 ની કિંમત મૂકી દીધી. તો કે x2 x1 ની કિંમત ક્યાં મળશે? તો કે a અને b માં કિંમત મૂકી અને સાદુરૂપ આપી. તો જો આ m1 અને m2 અને -1 એ કઈ રીતે થઈ જાય? -m1 અને -m2 આ 6 ગુણ્યા m1 એટલે 6m1 પ્લસ માઈનસ માઈનસ -3m. એક સાઈડ m1 કરો, એક સાઈડ m2 કરો. તો -3m2 આ સાઈડ આવે એટલે પ્લસ એટલે -m2 પ્લસ 3m2 એટલે માઈનસ પ્લસ માઈનસ 2m2. આ 6m1 વત્તા m1 એટલે 7m1. હવે m1 ના છેદમાં m2 કરીએ એટલે 2 ના છેદમાં 7. તો m1 જેમ m2 એટલે કેટલા મળ્યા? 2 ના છેદમાં 7. હવે x બાજુ સાદુરૂપ આપી તો એ 2 ના છેદમાં 7 આવે અને y બાજુ સાદુરૂપ આપી તો એ 2 ના છેદમાં 7 આવે. આપણે y બાજુ ચેક કરીએ તો y એટલે 6 તો કે y એટલે 6 છે. તો 6 બરાબર m1 m2, m1 એટલે m9, y2 એટલે આવશે 8, m2 m9 અને y1 એટલે આવશે 10. m1 m2 m. આ m1 અને m2 6 એટલે મળી જાય એટલે 6m1 6m2. આ -8 ગુણ્યા -8m1 10m2. m1 અને m2 વાળા એક સાઈડ કરી તો 6m1 અને 8m1 10m2 6m2. 6 ને 8 14m1 10 માંથી 6 એટલે 4m2. m1 છેદમાં m2 એટલે 4 ના છેદમાં 14 એટલે 2 ના છેદમાં 7. પરીક્ષાની અંદર તમારે કા x બાજુ અને કા y બાજુ બેમાંથી એક સાઈડ તમારે સાદુરૂપ આપવાનું થાય. જોઈ લો. ચાલો ત્યાર પછી પાંચમો દાખલો. આગળ જે દાખલો બન્યો એના જેવો જ છે, તો આગળના દાખલામાં આપણે બિંદુના યામ આપી દીધેલા હતા. હવે એમ કીધું કે એક અક્ષ પરનું બિંદુ લીધું, એક અક્ષ પરનું બિંદુ આ બિંદુનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તે આપણે શોધવું. તો પહેલા આપણે ધારી લઈએ કે એક અક્ષ પરનું બિંદુ કેવી રીતના હોય. તો કે ધારો કે એક અક્ષ પરનું બિંદુ બિંદુ P છે અને તેના યામ x0 છે. હવે x અક્ષ પરનું બિંદુ ધારી એટલે આપણે એનો બાહ્યાંક શું આવે? 0. x અક્ષ પર જે બિંદુ હોય એનો બાહ્યાંક થાય 0. 9મા ધોરણમાં આપણે શીખી ગયા યામ ભૂમિતિની અંદર x અક્ષ પર જે બિંદુ હોય એનો બાહ્યાંક 0 થાય અને y અક્ષ પર જે બિંદુ હોય એનો xયાંક 0 થાય. તો x અક્ષ પરનું બિંદુ લીધું P અને તેના યામ આપણે લીધા x અને 0. હવે આ બિંદુ P ના યામ મળી ગયા x અને 0. તો આને કહી દઈશું આપણે x1 y1, આને કહી દઈશું આપણે x2 y2, આને કહી દેવાનું x અને y. ચાલો તો બિંદુ P ના યામ બિંદુ P ના યામ x બરાબર m1 x2 m2 x1 છેદમાં m1 m2. ચાલો x બરાબર તો શું મૂકવાના? તો કે x બરાબર તો x આવશે m1 m9, x2 એટલે -4, m2 m9, x1 એટલે છેદમાં m1 m2. ચાલો હવે x ની આપણે કિંમત જોતી હોય તો y આ બાજુ આપણે મૂકી તો y બરાબર m1y2 m2y1 છેદમાં m1 m2. હવે જો y એટલે શું છે? 0 બરાબર m1 એટલે m1 m9 રહેશે, y
y2 એટલે 5 m2 m1 y1 એટલે -5 છેદમાં m1 પ્લસ m2 આ m1 અને m2 0 એટલે ગુણ્યા એટલે આખું 0 થઈ જાય તો 0 બરાબર 5 ગુણ્યા m1 એટલે 5m1 5 ગુણ્યા m2 એટલે -5m2 આ -5m2 આ સાઈડ એટલે પ્લસ 5m2 બરાબર 5m1 m1 છેદમાં m2 કરીએ એટલે જોવો જોઈએ તો m2 નીચે વધી તો 5 આ સાઈડ એટલે 5 ના છેદમાં 5 m1 ના છેદમાં m 5 ના છેદમાં 5 એટલે 1 એટલે m1 છેદમાં m2 તો 1 ના છેદમાં 9 હોય એટલે કેટલા છે 1 તો ગુણોત્તર કેટલો મળશે 1:1 ગુણોત્તર મળશે 1:1 આ ગુણોત્તરની કિંમત આમાં મૂકી દે તો x ની કિંમત મળી જશે તો x બરાબર m1 એટલે 1 ગુણ્યા -4 1 ગુણ્યા 1 છેદમાં 1 વત્તા 1 એટલે 2 1 ગુણ્યા -4 એટલે -4 વત્તા 1 ના છેદમાં 2 માઈનસ પ્લસ માઈનસ મોટા પદની નિશાની એટલે કેટલા આવશે -3 ના છેદમાં 2 તો x બરાબર આવશે -3 ના છેદમાં 2 x બરાબર છે -3 ના છેદમાં 2 તો બિંદુ P ના યામ શું આવશે તો કે x ની જગ્યાએ મૂકી દેવાનું -3 ના છેદમાં 2 અને y યામ તો 0 હતો જ તો બિંદુ P ના યામ -3 ના છેદમાં 2 અને y યામ શું રહેશે 0 એટલે -3 ના છેદમાં 2 અને y યામ થશે 0 પેલું x અક્ષ પરનું બિંદુ હતું એટલે આપણે અહીં યામ કેટલા મળ્યા -3 ના છેદમાં 2 અને x અક્ષ પરનું બિંદુ હતું એટલે y યામ કેવો રહેશે 0 એટલે આ કિંમત આપણે હંમેશા 0 મળશે x ની કિંમત મળશે એટલે -3 ના છેદમાં 2 ચલો હજી ફરીથી આગળનો જે દાખલો ગણ્યો એમાં શું હતું કે આપણે જે બિંદુ વિભાજન કરતું હતું તેના યામ આપી દીધેલા હતા પણ આ દાખલાની અંદર આપણે x અક્ષ પરનું બિંદુ કીધું એટલે x અક્ષ પરનું બિંદુ આપણે ધારી લીધું P અને તેના યામ ધારી લીધા x અને 0 પછી સૂત્ર મૂક્યું x નું અને y x નું સૂત્ર મૂક્યું એટલે આપણે શું મળ્યું y નું સૂત્રમાં આપણે કિંમત મૂકી એટલે ગુણોત્તર મળ્યો એ ગુણોત્તરની કિંમત આમાં મૂકી એટલે આપણે શું મળ્યું તો કે જે બિંદુ x હતું x ની કિંમત મળી -3 ના છેદમાં 2 ચલો ભાઈ આપણે ચાલો ત્યાર પછી છઠ્ઠો દાખલો ચાર બિંદુના યામ આપેલા છે a b c અને d a ના યામ છે 1 અને 2 b ના યામ 4 અને y c ના યામ x અને 6 અને d ના યામ 3 અને 5 જો સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો x અને y ની કિંમત શોધો હવે આપણે ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો બેયના વિકર્ણોના મધ્યબિંદુ સરખા થાય બેયના વિકર્ણોના મધ્યબિંદુ કેવા થાય સરખા જો કેવી રીતે તો કે આ AC એક વિકર્ણ ના BD બીજો વિકર્ણ તો બેયના મધ્યબિંદુ એક જ જગ્યાએ આવે બેયના મધ્યબિંદુ આ જગ્યાએ આવે M બરોબર એટલે AC નું મધ્યબિંદુ M થાય અને BD નું મધ્યબિંદુ શું થાય M તો આપણે એમ લખીએ કે AC નું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ AC નું મધ્યબિંદુ બરાબર શું લખશું BD નું મધ્યબિંદુ આ A ના યામ લખીશું x1 y1 અને લખીશું x2 y2 અને લખીશું x3 y3 અને લખીશું આપણે x4 y4 તો AC નું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ તો AC નું મધ્યબિંદુ એટલે આ બે વચ્ચે સૂત્ર મૂકવાનું થશે તો કે x1 x3 છેદમાં 2 y1 y3 છેદમાં 2 આ AC ના મધ્યબિંદુનું સૂત્ર મૂક્યું હવે BD ના મધ્યબિંદુનું મૂક્યું તો x2 x4 છેદમાં 2 y2 y4 છેદમાં 2 ચાલો હવે કિંમત મૂકી તો કે x1 એટલે આ આવશે તો કે x1 એટલે પ્લસ x3 એટલે x3 એટલે જો લીધો કે x3 એટલે x1 x છેદમાં 2 y1 પ્લસ y3 તો y1 એટલે 2 પ્લસ y3 એટલે
એટલે આવશે 6 છેદમાં 2 હવે પેલા આ સાઈડ ની સાથે બતાવી દો 1 + x છેદમાં 2 આ 2 ને 6 8 8 ના છેદમાં 2 એટલે 4 8 ના છેદમાં 2 એટલે 4 ચાલો હવે આ બાજુ સાથે બતાવી x2 અને x4 તો કે x2 એટલે શું છે તો કે આ આવશે x2/2 આ થશે x4/2 હવે x2 એટલે કેટલા આવશે 4 y2 x4 એટલે કેટલા આવશે x2 એટલે 4 x4 એટલે 3 x4 એટલે 3 છેદમાં કેટલા આવશે 2 ચાલો y2 + y4 તો y2 એટલે y અને y4 એટલે કેટલા આવશે 5 છેદમાં 2 હવે પછી આનો સાદો ભાગ દે તો આ ત્રીજી છે કેટલા 4 ને 3 7 ના છેદમાં 2 અને y + 5 છેદમાં 2 x x વાળો સરખાવી y y વાળો સરખાવી તો જો છે અહીંયા x વાળું કેવું હોય તો કે 1 + x ના છેદમાં 2 1 + x ના છેદમાં 2 બરાબર અહીંયા x વાળું કેવું હોય 7 ના છેદમાં 2 7 ના છેદમાં 2 અહીંયા y વાળું શું હોય તો કે અહીંયા 4 અહીંયા તો કે 4 બરાબર y + 5 ના છેદમાં 2 આ શું કર્યા તો કે x x વાળા અને y y વાળા સરખાવ્યા તો આ x વાળું આ x વાળું આ y વાળું આ y વાળું ચાલો આ બેના છેદ સરખાય એટલે નીકળી જશે તો 1 + x બરાબર 7 પ્લસ 1 ખબર આપણે મળી શકે તો x બરાબર આવશે 6 x બરાબર 6 ચાલો અહીંયા તો 4 * 8 બરાબર y + 5 પ્લસ માં 4 સાઈડ આવે માઈનસ y બરાબર 3 તો x બરાબર 6 અને y બરાબર કેટલા આવશે 3 જોઈ દો ફરી દેખીએ એકવાર a b c d ચાર શિરોબિંદુ આપેલા છે એમાં બે કિંમત અચળાંક આપેલી છે એક આપેલો છે x અને બીજો આપેલો છે y આ x અને y ની કિંમત આપણે શોધવાની છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ હતો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના જે શિરોબિંદુ હોય એના વિકર્ણના મધ્યબિંદુ ભાઈ કેવા થાય સર તો એક વિકર્ણ AC બીજો વિકર્ણ આવશે BD એટલે લખ્યું AC નું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ AC ના મધ્યબિંદુનું સૂત્ર મૂક્યું BD ના મધ્યબિંદુનું સૂત્ર મૂક્યું બધાની કિંમત મૂકી આ કિંમત મુકાઈ જાય પછી x x વાળા સરખાવ્યા અને y y વાળા સરખાવ્યા x x વાળા અને y y વાળા સરખાવી x અને y ની કિંમત આપણે શોધી જોઈએ ચાલો બિંદુ A જો ને બિંદુ A ના અહીંયા આપેલા B ના આપેલા ગુણોત્તરની જગ્યાએ આપણે આવું આપેલું છે AP બરાબર 3/7 AB બિંદુ P ના અહીંયા આપણે શોધવાના છે આમાં બિંદુ P AB નું વિભાજન કરે છે જોજો પેલા હું આવી રીતના કરી નાખું આ A અને આ B આમાં વચ્ચે બિંદુ ક્યાંક P આવેલું છે અને ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે એ આપણે ખબર છે ને તો બિંદુ A ના અહીંયા આપણે એને કહીશું x1 y1 બિંદુ B ના અહીંયા આપણે કહીશું x2 y2 બિંદુ A ના અહીંયા આપણે -2 અને -2 આને અહીંયા છે 2 અને -4 વચ્ચે ક્યાંક બિંદુ P આવેલું છે પણ ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે આપણે ખબર છે નહીં આ 7 અહીંયા મળી એટલે 7 AP બરાબર 3 AB આવું લખાય આ 7 અહીંયા જો આ 7 ના એવા ભાગ પડે 4 AP વત્તા 3 AP બરાબર 3 AP આવા ભાગ પડે 4 AP વત્તા 3 AP બરાબર શું આવશે AB હવે પ્લસ 3 AP બરાબર ની હામી સાઈડ જઈએ તો માઈનસ આવું લખાય 4 AP બરાબર 3 AB माइनस 3 AP 3 AB माइनस 3 AP तो 4 AB बराबर 3 AB तो पहला 3 कॉमन ले लो AB माइनस AP AB माइनस AP आपको AB એમાંથી AP બાદ કરી લો તો વધે કેટલું PB વધે કેવી રીતના જો આપકો AB है आकार AB नाम लखाई AP वत्ता PB AB वत्ता
આખું AB હતું તો એના આપણે કઈ AB વત્તા PB તો AB વત્તા PB એટલે આખું AB આવી ગયું તો આ પ્લસ AB આ સાઈડ આવ્યો એટલે AB માઈનસ AB બરાબર શું લખાય PB લખાય તો આ કિંમત તો આપણા આગળ છે જો AB માઈનસ AB એની જગ્યાએ શું લખાય PB લખાય અને PB તો 4AB બરાબર 3PB તો PB ની છેદમાં આવી જાય તો 4 આ બાજુ છેદમાં આવી જાય તો AB ના છેદમાં PB બરાબર 3 ના છેદમાં 4 તો ગુણોત્તર કેટલો થયો 3/4 ગુણોત્તર કેટલો આવ્યો 3/4 એટલે M1 છેદમાં M2 બરાબર 3 ના છેદમાં 4 ચાલો ગુણોત્તર મળી ગયો હવે કિંમત મૂકી તો x બરાબર M1x2 प्लस M2x छेदમાં M1 प्लस M2 y बराबर M1y2 प्लस M2y2 छेदમાં M1 प्लस M2 चलो किंमत મૂકી x बराबर M1 એટલે કેટલા આવશે 3 x2 તો જોજો x2 એટલે 2 M2 એટલે કેટલા આવશે 4 x1 એટલે -2 છેદમાં આવશે 3 + 4 એટલે 7 એટલે x બરાબર 3 × 6 4 × -8 છેદમાં 7 6 માંથી 8 જાય x બરાબર -2 ના છેદમાં 7 -2 ના છેદમાં 7 હાલો y બરાબર જોવો તો y બરાબર m1 એટલે 3 y2 તો જોવો y2 એટલે -4 m2 એટલે 4 y1 એટલે -2 છેદમાં 4 એટલે 3 7 -12 એટલે -8 छेदમાં 7 माइनस माइनस प्लस એટલે -20 ના છેદમાં 7 તો y બરાબર કેટલા મળશે -20 ના છેદમાં 7 તો x બરાબર -2 ના છેદમાં 7 તો બિંદુ P ના અહીંયા -2 ના છેદમાં 7 અને -20 ના છેદમાં 7 બિંદુ P ના અહીંયા કેટલા મળશે -2 ના છેદમાં 7 -20 ના છેદમાં 7 આ વસ્તુ ખાસ સમજજો કે આખું AB આપેલું હતું એમાં બે ટુકડા પાડ્યા AP અને PB એટલે AB બરાબર શું લખાય AP + PB પ્લસ AP આ સાઈડ આવે માઈનસ AP ના છેદ AP માઈનસ AB બરાબર શું થયું PB ઈ કિંમત આપણે અહીં PB જોઈએ ચાલો ત્યાર પછી 10મો દાખલો A B C અને D ચાર શિરોબિંદુના નિયમ આપેલા છે અને તેને x1 y2 x2 y2 x3 y3 x4 y2 સમાંતર પંચચતુષ્કોણના શિરોબિંદુ છે તો તેનું ક્ષેત્રફળ આપણે શોધવું તો સમાંતર પંચચતુષ્કોણના શિરોબિંદુ હોય તો તેનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર બે વિકર્ણનો ગુણ અને આના જે વિકર્ણો કયા થઈ જોઈએ તો કે પહેલા આવી આકૃતિ દોરવાની A B C અને D એટલે એક વિકર્ણ આવશે AC અને બીજો વિકર્ણ કયો આવશે BD AC અને BD બે વિકર્ણ પાસે તો 1/2 ગુણ્યા AC ગુણ્યા BD 1/2 AC ગુણ્યા BD 1/2 AC એટલે શું આવશે તો કે AC વચ્ચે આપણે AC ની કિંમત જોઈતી હોય તો AC વચ્ચે સૂત્ર મૂકવું પડે અને બીજા કેના વચ્ચે મૂકવું પડે BD વચ્ચે x + x2 + y1 - y2
AC નો વર્ગ AC અને PD આ બેની કિંમત આપણે શોધી તો અહીંયા જો સાહેબ પછી પણ શોધી દો AC વર્ગ બરાબર x1 x3 નો સ્ક્વેર પ્લસ y1 y3 નો સ્ક્વેર તો x1 એટલે કેટલા આવશે 3 x3 એટલે -1 અને 3 + 1 નો વર્ગ પ્લસ y1 y3 0 - 4 નો 0 - 4 નો 3 ને 1 કેટલા થશે 4 નો વર્ગ આવશે 16 વત્તા 4 નો વર્ગ આવશે 16 16 વત્તા 16 કેટલા થશે 32 તો AC વર્ગ બરાબર 32 તો AC બરાબર કેટલા આવશે તો 8 * 16 * 2 4 વર્ગમૂળમાં 2 આ AC ની કિંમત મળી આ કિંમત કેવી મળી AC ની એવી રીતે આપણે હજી BD ની કિંમત શોધવી પડશે તો BD ની કિંમત આ શોધી દો તો કે BD વર્ગ બરાબર આ બે વિચારતા સૂત્ર મૂકી તો x2 - x4 નો વર્ગ પ્લસ y2 - y4 x2 એટલે 4 - 2 એટલે 4 માઈનસ માઈનસ પ્લસ 4 + 2 નો વર્ગ પ્લસ y2 - y4 એટલે 5 + 1 નો 4 + 2 એટલે 6 6 નો વર્ગ થશે 36 5 + 1 એટલે 6 6 નો વર્ગ થશે 36 36 + 36 એટલે 72 ચાલો 72 માં આપણે 36 એટલે 4 6 વર્ગમૂળ 2 72 નું કેટલું છે 6 વર્ગમૂળ 2 BD બરાબર કેટલા લખાય છે 6 વર્ગમૂળ 2 અને AC બરાબર 4 વર્ગમૂળ 2 ચાલો હવે અહીં કિંમત અહીં મૂકી દઈએ આપણે AC એટલે આવશે 4 વર્ગમૂળ 2 ગુણ્યા BD એટલે શું આવશે 6 વર્ગમૂળ 2 તો 1/2 બરાબર 2 આ 6 * 24 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 આ બે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 આ 1/2 ગુણ્યા 24 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 આ 2 જવાબ આવશે 24 એકમ જવાબ શું આવશે 24 એકમ ચાલો પેલા AC અને PD બેની કિંમત શોધવાની અંતર સૂત્ર મૂકી આ બે જેના ઉપર મૂકી અંતર સૂત્ર મૂકી અને આપણે કિંમત શોધી અને એ કિંમત આપણે આમાં મૂકી એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 થઈ ગયા 4 6 કેટલા થઈ ગયા 24 એ 2 અહીંયા ઉડી ગયા જવાબ કેટલો આવશે 24 જોઈએ હવે તમારા ઉદાહરણના દાખલા ઉદાહરણના દાખલા જેટલા બાકી છે એ બધે હોમવર્કમાં તમારે કરવાના છે 6 થી લઈ અને 10 ઉદાહરણ 6 થી 10 હોમવર્કમાં કરવાના છે ઉદાહરણ 6 થી 10 હોમવર્કમાં તમારે કરવાના થશે ઉદાહરણ નંબર 6 7 8 9 અને 10 આ ચેપ્ટર આખું અહીંયા પૂરું થઈ ગયું ઉદાહરણ 6 થી 10 તમારે હોમવર્કમાં કરવાના છે